નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 37(1) મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભુજ દ્વારા પ્રસિદ્ધ કરાયું। આ જાહેરનામું 6/1/2015 થી 31/1/2015 સુધી ચાલશે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભુજ દ્વારા મોરારી બાપુની તથા રમેશ ઓઝાની કથા, ઉત્તરાયણ, વરણેશ્વર દાદાનો મેળો, પ્રજાસત્તાક દિન વગેરે માટે જે તે વિસ્તાર માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી, હજામનો અસ્ત્રો, ત્રિશુલ વગેરે શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈપણ સાધન સાથે લઈ જવાશે નહીં। લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવા નહીં। સાથે સાથે બીજી અનેક શરતોનો સમાવિષ્ટ કરાયો છે। આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 4 માસની અથવા વધુમાં વધુ 1 વર્ષની સજા થઈ શકે છે। આ જાહેરનામાની એક કલમ લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવાની બાબતે ચર્ચા ચાલી રહી છે। अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ। अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है। अच्छा, तो आप भी ना समझ ही निकले। अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ। ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર। એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ। ફોન નંબર 02832226162। મોબાઈલ નંબર 9825251984 9427272620। ઈમેલ newvarshani.electrical@hotmail.com। રણમાં કથા થાય એ પણ મોરારી બાપુની। હા, આ વાત વાઇબલ ફાઉન્ડેશને સાબિત કરી બતાવી છે। વાઇબલ ફાઉન્ડેશન દ્વારા આગામી 10 જાન્યુઆરીથી કચ્છની સરહદે આવેલા કાંઢવાંડ પાસે સફેદ રણમાં પૂજ્ય મોરારી બાપુની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજન વિશે પત્રકારોને અવગત કરવામાં આવ્યા। સર્કિટ હાઉસમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં યજમાન પરિવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય પણ રણમાં કથા યોજાઈ નથી। કચ્છના રણમાં આ પ્રથમ વખત પૂજ્ય મોરારી બાપુની વ્યાસપીઠે રામકથાનું આયોજન થઈ રહ્યું છે। આ કથા 10મી જાન્યુઆરીથી સાંજે 4 થી 6 વાગ્યા સુધી ચાલશે, જ્યારે 11 તારીખથી 18 તારીખ સુધી આ કથા સવારે 9:30 થી 1 વાગ્યા સુધી ચાલશે। આ રામકથાનો લાભ લેવા આવતા લોકો માટે ભુજથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ 5000 જેટલા લોકો કથા સ્થળ પર રહી શકે તે માટે ટેન્ટ સિટી બનાવવામાં આવી છે। કથાનું શ્રવણ કરતા લોકો માટે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યારે આરોગ્યને ધ્યાને લઈ હંગામી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, જેમાં આઈસીયુ રૂમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આવા મોટા આયોજન માટે હંમેશા યજમાન પરિવાર મીડિયા લાયજંગી માટે 2 વ્યક્તિઓની નિમણૂક કરતો હોય છે। આ વખતે જાણીતા અખબારના 2 લોકોને મીડિયા લાયજંગી માટે રાખવામાં આવ્યા છે, જેમાંથી એક શિક્ષક છે। આ બંને લોકો મોટા કાર્યક્રમની જાણ અન્ય મીડિયા કર્મીઓ કે મીડિયા ચેનલને કરતા નથી, હંમેશા ખાટવા માટે આગળ રહેતા હોય છે। આ વાત પત્રકારમાં ચર્ચાઈ રહી છે। તારીખ 10 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી કચ્છના સફેદ રણમાં ખાવડાથી 22 કિલોમીટર દૂર કાઢવાણ ગામની સીમમાં સફેદ રણની જ્યાં શરૂઆત થાય છે તે ગામમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 10ના સાંજના 4 થી 6:30 અને તારીખ 11 થી 18 સુધી રોજ 9:30 થી 1:30 વાગ્યા સુધી રામકથાનું રસપાન પૂજ્ય બાપુ કરાવશે અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કથા પછી ભુજથી રોજ સવારે એસટી અને પટેલ ટ્રાવેલ્સની 7 વાગે
કથા સ્થળ સુધી પહોંચવાની વ્યવસ્થા, કથા સ્થળ પર 4 થી 5,000 લોકોની રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા, રણ માટે કોઈ પ્રવેશ ફી નથી, કથા માટે કોઈ પ્રવેશ ફી નથી. આ કથા સર્વ કચ્છની જનતા અને વિશ્વની જનતા માટે છે. અને પૂજ્ય મોરારી બાપુનો રામકથાનો સત્ય પ્રેમ કરુણાનો સંદેશ જાય એના માટે વાયબલ ફાઉન્ડેશનની આ કેવલ ને કેવલ સ્વાંત સુખાય આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા પાછળ વાયબલ ફાઉન્ડેશનનો કોઈ સામાજિક કે કોઈ હેતુ નથી, કોઈ પણ ફંડ એકત્રિત કરવામાં નથી આવતું અને કેવલ સ્વાંત સુખાય સમગ્ર આયોજન નિમિત્ત માત્ર ભાવથી કરવાનો જ કેવલ હેતુ આ કથા પાછળનો છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. ભુજમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ભુજના જ્યુબિલી સર્કલ પર સવારના ભારે ટ્રાફિક સર્જાય છે, પરંતુ કોઈપણ પોલીસ કર્મી ટ્રાફિક હટાવવા માટે હાજર નથી હોતા. તો મોટી ટ્રકો પણ જ્યુબિલી સર્કલ પાસેથી પસાર થાય છે, તેને અટકાવવા વાળું કોઈ જ નથી. કલેક્ટરનું જાહેરનામું છે કે મોટી ટ્રકોને ભુજ શહેરમાં અંદર આવવાની મનાઈ છે, પરંતુ તેમ છતાં દિન દહાડે મોટી ટ્રકો શહેરની અંદર પ્રવેશ કરે છે. અને થોડા દિવસો અગાઉ જ કોલેજ રોડ પર એક ટ્રક 2 પીજીવીસીએલના થાંભલા સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે જાનહાની ટળી હતી, પરંતુ હવે સતર્ક રહેવાની જરૂર છે. ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થાય છે, તે લાજમી છે. તો આ તરફ સવારના 10 વાગ્યા સુધી કોઈ જ પોલીસ કર્મી જ્યુબિલી સર્કલ પર નજરે ચડતો નથી. તો બીજી તરફ પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ જણાવે છે કે વહેલી સવારે ટ્રાફિક થતી નથી. સવારની અંદર જ્યુબિલી સર્કલમાં એવું ટ્રાફિક નથી હોતું કે જ્યાં પોલીસની જરૂર પડે. 8 વાગ્યા સુધી ટ્રાફિક જનરલી નોર્મલ હોય છે, જેથી કરીને ટ્રાફિક પોલીસની જરૂર હોતી નથી. આમ રીતે 9 વાગ્યા આજુબાજુ ટ્રાફિક પોલીસ આવે છે. મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું છે કે રાતના 10 થી કરી અને સવાર 6 સિવાય મોટી ટ્રકો કે ભારે વાહનો જ્યુબિલી સર્કલથી પસાર ન થઈ શકે. આ સિવાયના સમયમાં એ જ્યુબિલી સર્કલથી નીકળી શકે છે, પરંતુ જો પ્રતિબંધિત ટાઈમની અંદર નીકળે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. પ્રકૃતિને ખોળે રમતા અને કચ્છના મહેમાન એવા પક્ષીઓને પરેશાન કરી તેની ફોટોગ્રાફી કરતા 3 ફોટોગ્રાફર સામે વનતંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી દંડ ફટકારાયો. ફોટોગ્રાફી કરવા માટે નિર્દોષ પક્ષીઓને હેરાન કરવાનું રમેશ ડાભી, રવિ પુરબિયા તથા રાજેશ વાઘેલાને દંડ ભરવાની નોબત આવી છે. આ 3 ફોટોગ્રાફર સામે વનતંત્ર દ્વારા ગુનો નોંધાયો છે
અને ₹25,000નો દંડ ફટકારાયો છે. શિયાળાની ઋતુમાં હમીરસરમાં પાયાવાર પક્ષીઓ આવે છે. તેને પથ્થર મારી ઉડાડી તસવીરો લેવા સબબ કાર્યવાહી કરાઈ છે. આ અંગે RFO BK ખટાણાએ વિગતો આપતા જણાવ્યું કે પ્રકૃતિને માણતા અમુક એવી હિન પ્રવૃત્તિ પણ આપણને જોવા મળે છે કે પક્ષીઓને ખલેલ પહોંચાડીને પણ પોતાની એક પ્રવૃત્તિ શરૂ રાખવાના આશયથી તારીખ 28/12/2014 રોજ જે આપણે ભુજ શહેરની અંદર શિલ્પી સ્ટુડિયો ધરાવતા શ્રી રમેશભાઈ લખમસિંહભાઈ ડાભી અને તેની સાથે રહેલા શ્રી રવિભાઈ દિનેશભાઈ પુરબિયા અને કરશનભાઈ રાજેશભાઈ વાઘેલા એ લગભગ બપોર પછીના સમયે ત્યાં આગળ હમીરસર તળાવની અંદર ગયેલા અને ફોટો પાડવાનો પ્રયત્ન કરેલો, પરંતુ જે પક્ષીઓ દૂર હતા અને એને ફોટો બેઠેલા પક્ષીઓનો પાડવામાં સંતોષ ન થતા એને એવું લાગ્યું કે આને પથ્થર મારી અને જો પક્ષીઓને ઉડાડીએ તો ઉડતા પક્ષીઓના વિશેષ પ્રમાણમાં સારા એવા ફોટા આવી શકે. આવા હેતુસર તેણે પથ્થર ફેંકવાનું શરૂ કરતા ગઈકાલે અમે સવારમાં લગભગ 9:30ની આજુબાજુ આ તેણે લોકોને પકડી અને એની સામે ધોરણસરની કાર્યવાહી કરી અને ત્રણે લોકોનો થઈને કુલ ₹25,000 અમે દંડ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 મુજબ કરેલ છે. એ રીતે ફોટોગ્રાફીની કમાલ બતાવવા નિર્દોષ પક્ષીઓને હેરાન કરવાની વાત બહાર આવતા પક્ષીવિદો દુઃખી થયા છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજના સોનીવાડમાં આવેલ પબુરાઈ ફળીઓ અનેક સમસ્યાથી ત્રસ્ત છે. લાઇટ, પાણી અને સફાઈ અંગે મહિલાઓનો આક્રોશ. ભુજમાં આવેલ સોનીવાડમાં આવેલ પબુરાઈ ફળિયામાં સફાઈનો અભાવ છે. ઉમેશ બાગ અત્યંત ગંદો છે. ચારે બાજુ ગંદકી જણાય છે. રોડ લાઇટ તથા પાણી અંગે પણ મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ સોનીવાડ વિસ્તાર છે જ્યાં ઉમેશ બાગ અહીં કને છે, પરંતુ બાગની અંદર આપણે જોઈએ છીએ તો પુષ્કળ કચરો છે અને ઢોર ઢાખર પણ આવ્યા છે અને એને ગંદકી કરી છે. તેની સામે એક ચબૂતરો છે. ચબૂતરાની આજુબાજુ પણ સતત કચરો રહે છે. મા ન્યૂઝની ટીમે આ લોકોની સમસ્યા ઉજાગર કરવા માટે 2 વખત આ અહેવાલ પ્રસારિત કર્યો છે. ત્રીજી વખત જ્યારે ફોલોઅપ લેવા અહીંયા આવ્યા ત્યારે પણ એ હાલત છે અને આજ દિવસ સુધી સફાઈ નથી થઈ. તો અહીંના રહેવાસીઓ આ બાબતે શું આક્રોશ ધરાવે છે સાંભળી. સમસ્યામાં છે કે લાઇટ વાળાને અમે અરજી આપી આવીએ છીએ પણ હજી લાઇટ નાખવા આવ્યા નથી. 3-4 મહિના થઈ ગયા લાઇટને. રોડ લાઇટ નથી અમારા ઘર પાસે. નગરપાલિકા દાદ દેતી? ના, દાદ નથી દેતી. સમસ્યા કચરો ઉપાડવાની. અમે નગરપાલિકામાં ઘણીવાર ફરિયાદ કરવા ગયા છે પણ કોઈ દાદ દેતું નથી. અઠવાડિયે 15 દિવસે એકવાર ટ્રેક્ટર આવે અને કચરો ભરી જાય, બાકી કોઈ આવતું જ નથી. અડધામાં નગરપાલિકા આવશે એમ કે છે, બાકી આવતા નથી. સમગ્ર પ્રશ્ન કચ્છિયત ટીવી સમાચારે નગરપાલિકાના ચીફ ઓફિસર ઝાલા પાસે મૂકતા તેમણે જણાવ્યું કે અચ્છા સર, શનિવાર પબુરાઈ ફળિયામાં અમે મુલાકાત લીધી અમારી ન્યૂઝ ટીમે, તો અમને ત્યાં ઉમેશ બાગની આજુબાજુ અને ચબૂતરાની આજુબાજુ ગંદકી લાગી. ત્યાં કને એ લોકોનો રોડ લાઇટ 2 મહિનાથી લખાવેલું છે, રોડ લાઇટનો પ્રશ્ન છે, પાણી અનિયમિતતાનો પ્રશ્ન છે. તો આ એરિયા માટે આપ આ પ્રશ્ન ઉકેલવા માટે ક્યારે કાર્યવાહી કરશો? આજ રોજ મેં ચાર્જ સંભાળ્યો છે અત્યારે અહીંયા, અને આ કદાચ આપના તરફથી અરજદાર તરીકે પહેલો પ્રશ્ન આવ્યો છે.
એટલે અમે અત્યારે એક સ્ટાફ મિટિંગ પણ લીધી હતી અને એમાં જરૂરી સૂચનાઓ, સેનિટેશનમાં જરૂરી ફેરબદલીઓ પણ કરેલી છે અને એ પ્રમાણે જરૂરી ડાયરેક્શન મેં આપેલા છે. એટલે આ ફરિયાદ ઉપર આગામી 2 થી 3 દિવસની અંદર કાર્યવાહી કરી જે સ્વચ્છતાના ઇસ્યુ છે એને તાત્કાલિક સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. સાથે જે રોડ લાઇટનો પ્રશ્ન છે એના માટે બી હું નીચેના જે સ્ટાફ છે અમારે એને લાઇટ વિભાગની સૂચના આપી દઉં છું કે જે પ્રશ્નો હોય એનું નિરાકરણ સમયસર કરી આપે. બાકી પાણીના પ્રશ્ન અને બીજા જે પ્રાણ પ્રશ્નો ભુજના છે એના માટે બી આગામી દિવસોમાં જરૂર જણાય આઉટસોર્સિંગ સાથેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. ભુજમાં આવેલ હઝરત પીર સૈયદ પીર ઇબ્રાહીમ શાહની દરગાહ ઉપર ઉર્ષની ઉજવણી કરાઈ. ચાદરપોશી કરી હજારો ભાવિકોએ ઉત્સવ ઉજવ્યો. ભુજમાં લંગા શેરીમાં આવેલ પીરની દરગાહ ઉપર ઉર્ષનું આયોજન કરાયું. 350 વર્ષ જૂની આ દરગાહ ઉપર લંગા જમાત કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. આ ઉર્ષ પ્રસંગે વિવિધ કાર્યક્રમો ઉજવાયા. આ બાબતે મુતવલીએ વિગતો આપતા જણાવ્યું કે અને આ છેલ્લા 300 થી 350 વર્ષ થયા હજરત સૈયદ પીર ઇબ્રાહીમ શાહ સિરાજી રહેમતુલ્લાહ તાલા આલમીની દરગાહ શરીફ છે. એમનો આજે વાસી ઈદના દિવસે ઉર્સ મુબારક છે. અમે લંગા જમાત જેમ અહીંયા વસવાટ કર્યું છે તેમ કમસે કમ અમને પણ 350 વર્ષ અહીંયા થઈ ગયા છે. 350 વર્ષથી આ દાદાશ્રીનો ઉર્સ ઉજવીએ છીએ. અમારા આજુબાજુના વિસ્તાર માજનો અમારા હિન્દુ ભાઈઓ પણ આ પ્રોગ્રામમાં શરીક થાય છે. અમે પ્રસાદી કરીએ છીએ, ચાદરપોશી કરીએ છીએ. એ રીતે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાના પ્રતીક સમાન આ દરગાહનો ઉર્ષ ધામધૂમથી મનાવવામાં આવ્યો. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથ્નિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. કોના બાપની દિવાળી? નગરપાલિકા હસ્તકનું પાણીના પરબમાં પાણી નથી. નગરપાલિકાને પાણીની લાઈન મળતી નથી. ચાલે છે તો ચાલવા દો, અમને ક્યાં પડી છે? આવો સૂત્ર નગરપાલિકાને શોભે તેમ છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભુજના હોસ્પિટલ રોડ ખાતે આવેલા પાણીના પરબની. કળશ આકારના નિર્માણ પામેલા આ પરબે અનેક લોકોની પ્યાસ બુઝાવી છે. પરંતુ કોણ જાણે છેલ્લા 8 મહિનાથી પાણીના પરબમાં પાણી જોવા મળતું નથી. નગરપાલિકાના કર્મચારી અહીં ફરજ બજાવે છે, પરંતુ પાણી ન હોવાથી કંઈ પણ કરી શકાતું નથી. લોકોના કહેવા મુજબ અહીં જ્યારે કેમ્પ વિસ્તારનો સીસી રોડ બનાવવામાં આવ્યો ત્યારે લાઈન કપાઈ ગઈ હતી, જે હજુ સુધી નગરપાલિકાને મળતી નથી. તેવા હાસ્યાસ્પદ જવાબોથી શું કહેવું?
એક સવાલ ઊભો થવા પામ્યો છે. અહીં નગરપાલિકાના કર્મચારીને પગાર પણ ચૂકવવામાં આવે છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમણે આ અંગે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે હોય તે, લોકોની પ્યાસ બુજાવતું આ પરબ ફરી શરૂ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન કોર. મારું નામ દિલીપભાઈ છે. અહીંયા હું વર્ષોથી અહીંયા ઊભો હોઉં છું, પણ આ પાણીનો આંડો છે ને છેલ્લા 6 મહિનાથી બંધ છે. એનું કારણ એક જ છે, નગરપાલિકાવાળા લાઈન નથી નાખી જતા અને લાઈન નાખીએ તો એનો ચાલુ નથી થતો. અને આ પાણીનો આંડો ચાલુ થઈ જાય, પરબ ચાલુ થઈ જાય તો એ હોસ્પિટલ રોડ ઉપર જેટલા દર્દીઓ આવે છે ને એ બધાને બહુ સહાયરૂપ થાય એમ છે. સામે પટેલ સાહેબની હોસ્પિટલ છે, એમાં ઘણા ગરીબ દર્દીઓ આવે છે અને રૂપિયાનો પાઉચ લઈને પીવો પડે છે. એમને પાણીની બોટલો લઈને પીવી પડે છે. ના છૂટકે ભાઈ એ લોકો બંધ કરી નાખે છે. ક્યારેક જે અંદર કર્મચારી હોય તો ક્યારેક દેખાતા પણ નથી. કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે જેલમાં પણ બાગાયત ખેતી થાય. હા, હવે ભુજની પાલારા ખાસ જેલમાં આગામી સમયમાં બાગાયત ખેતી થશે. પાલારા જેલની અંદર આવેલી જમીન જરાય ખેતીલાયક નથી. ડુંગરાળ વિસ્તાર અને ચીકણી માટીમાં ખેતી કરવી નામુમકિન હોય છે, પરંતુ પાલારા જેલના અધિક્ષકે આ બંજર જમીનને ફળદ્રુપ બનાવી છે. હાલમાં આ જમીન પર ગાયો માટે ઘાસચારા, રંજકો અને પાલક જેવા પાકો લેવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી બંજર પડેલી જમીન પર ફળદ્રુપ માટી નાખીને આ જમીન પર હવે સજીવન અને બાગાયતી ખેતી કરવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. પાલારા જેલમાં 200થી વધુ આંબાના ઝાડનું વાવેતર કરવામાં આવશે, તેમજ અન્ય બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવશે. જેલ અધિક્ષક વીરભદ્રસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર આંબાના 200 વૃક્ષોના દાતા મળી ગયા છે. હવે ડ્રીપ એરિગેશનના દાતા મળી જાય તો જલ્દીથી બાગાયત ખેતીનો પ્રારંભ ભુજની પાલારા ખાસ જેલ ખાતે કરવામાં આવશે. અમારી ખેતી જે છે, ગૌશાળામાં ગાયો છે અને ઘાસચારા માટે અમે જે ખેતી કરી રહ્યા છીએ એમાં સેન્દ્રિય ખાતર ઘણું ઉપયોગી બની રહેવાનું છે. આખી જેલનો જે કચરો છે એને ક્યાંય બાળવામાં આવતો નથી. એને એક જગ્યાએ એકઠો કરવામાં આવે છે. કચરાને અઠવાડિયું સૂકવવામાં આવે છે અને પછી એને ઝીણો કરીને મસળવામાં આવે છે. ઝીણા થયેલા કચરામાં અમારી ગૌશાળાનું રોજનું છાણ, માટી, જીવામૃત બનાવવામાં આવ્યું છે કે જેમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, થોડોક ગોળ અને ચણાનો લોટ એવી મિશ્રિત કરી અને 15 દિવસ માટે એને સડવા દેવામાં આવે છે. એ તૈયાર થયેલું મિશ્રણ ત્યારબાદ સડવાની પ્રક્રિયા ઝડપથી બને એના માટે ઉદ્દીપક તરીકે રોક ફોસ્ફેટ અને એક બેક્ટેરિયા મળે છે બજારમાં, જે સ્પીડ કમ્પોસ્ટના નામે મળે છે. એ બધાનું પ્રવાહી મિશ્રણ છાંટી અને એને ભેજવાળું કરવામાં આવે છે. 30 દિવસની અંદર જે કચરો ગંદકી ફેલાવે છે એ અમારે અહીં સોના જેવું ખાતર બની અને તૈયાર થઈ જાય છે. RK Global. Every client is our priority. We are in NSE, BSE, MCX, NCTX currency. બજારમાં સૌથી ઓછા બ્રોકરેજનો અતૂટ આત્મવિશ્વાસ એટલે RK Global. NSE અને BSE ફક્ત 999 માં અનલિમિટેડ બ્રોકરેજ. NSE F&O, MCX, NCTX ફક્ત 9 રૂપિયા પર લોટ. करंसी ब्रोकरेज फक्त 99 पैसा पर लॉट. अधिक जानकारी के लिए SMS करें RKG 56677. लॉग ऑन करें www.rkglobal.net या फिर कॉल करें 033-400-4099. બનાવો આપના ભવિષ્યને ઉજ્જવળ RK ગ્લોબલ સાથે. અમો હવે આપના ભુજ શહેરમાં જ. શોપ નંબર 1, મહાકાળી શોપિંગ મોલ, અબોવ લક્ષ્મી બેકરી, જ્યુબિલી સર્કલ, ભુજ 370001. ટેલિફોન +918758 32699 8758327999. વેબસાઇટ www.rkglobal.net. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટ દ્વારા ગુમસુદા બાળકો તથા સ્ત્રી પુરુષોને શોધવા ખાસ આદેશો કર્યા છે. કચ્છમાં 2014માં ગુમ થયેલ 41 વ્યક્તિઓનો હજુ પતો નથી. પશ્ચિમ કચ્છમાં લાપતા બનતા કિસ્સાઓમાં વધારો થવા પામ્યો છે, જે માટે એક ઓપરેશન સ્માઇલ નામની ટુકડીની રચના કરવામાં આવી છે. 2014 તરફ નજર કરીએ તો બાળકો, સ્ત્રી અને પુરુષો સહિત 220 વ્યક્તિઓ ગુમ થયા હતા, જેમાં 179 મળી આવ્યા છે, જ્યારે 41 વ્યક્તિઓ હજુ પણ મળ્યા નથી. ખાસ કરીને 22 સ્ત્રી અને પુરુષ 14 મળ્યા નથી. મોટાભાગના કિસ્સાઓમાં પ્રેમ પ્રકરણ, માનસિક ત્રાસ, આર્થિક સંકળામણ હોય છે,
તો બાળકોના ગુમ થવાના કિસ્સાઓમાં અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, ઘરમાં કોઈ વ્યક્તિ ચીજ વસ્તુઓ લઈ ન આપે તો ચાલ્યા જવું જેવા કારણો જવાબદાર હોય છે. ત્યારે આવા ગુમ થયેલા લોકો માટે એક ટુકડી તૈયાર કરવામાં આવી છે, જે દરેક પોલીસ મથકમાં જોવા મળે છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં મિસિંગ સેલ કાર્યરત છે, જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અંડરમાં જ છે, અને જેની અંદર જે મિસિંગ થાય છે એમાં કુલ અત્યારે 220 2014ની અંદર ગુમ થયા છે. એમાંથી 179 મિસિંગ પર્સન મળી આવેલા છે, 41 બાકી છે. એમાં કુલ બાળકોની સંખ્યા ગુમ થવાની 21 હતી. એમાંથી વધુ પડતા બાળકો અમે શોધી કાઢેલ છે, 16 બાળકો મળી આવેલ છે, 5 બાકી છે, જે પૈકીના 4 બાળકો એની માતા સાથે છે, અને એક જ બાળક એવું છે કે જે હજી સુધી મળી આવ્યું નથી, અને એ શોધવા માટે અમારા સતત પ્રયત્નો ચાલુમાં છે. અને હાલમાં અમારા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા એક ઓપરેશન સ્માઇલનું આયોજન કરેલ છે, અને જે અનુસંધાને આવા મિસિંગ પર્સનો જે કચ્છમાંથી ગુમ થયા હોય અથવા બહારથી ગુમ થઈ અહીં આવેલા હોય તેવાને શોધી કાઢવાની કામગીરી માટે દરેક પોલીસ સ્ટેશનની અંદર આની એક રચના કરવામાં આવેલ છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં 4-5 વ્યવસ્થિત ચુનંદા કર્મચારીઓની ટીમ બનાવવામાં આવેલ છે, અને આ ટીમ આવી રીતના જે મિસિંગ પર્સનો છે તેને શોધવા માટેની સતત કામગીરી કરે છે. છેડા ડેવલપર્સ રજૂ કરે છે રણુજા નગર, માંડવીના બિદડા ગામની નજીક માત્ર 3500 ભરીને સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. બધા હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને તુરંતમાં જ દસ્તાવેજ તથા ₹10,000 બોનસ સાથે તમામ સભ્યોને દર મહિને 3 મુખ્ય તથા 27 આશ્વાસન ઇનામોની વણઝાર. ઓફિસ નંબર 7, કતીરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655 688. આયોજક લહેરી જે છેડા 9824208191. કિરણ કક્કા ઉર્ફ રાજુ 9924888822. મોગલ ઇકબાલ 9879797580. લોડિયા અબ્દુલ 9909227603. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પલણભાઈની થોડા દિવસો અગાઉ બાઇકની ચોરી થઈ હતી. બાઇક ચોરીના આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. રતડિયા ખાવડા ગામનો હસન સિદ્દીક સમા નામનો શખ્સ મામલતદાર ઓફિસમાં 7 બાર કઢાવવા માટે આવ્યો હતો. તેણે બહાર પડેલી બાઇકમાં પોતાની પાસે પડેલી ચાવી લગાડી ઉઠાવી ગયો હતો. ત્યારબાદ તેણે અન્ય એક શખ્સને આ બાઇક વેચી મારી હતી. પોલીસે બાઇક ખરીદનાર વ્યક્તિની ધરપકડ કરી છે, અને આજે બાઇક ચોરીના મુખ્ય આરોપીને ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.